પોલીસ દ્વારા હિડન સ્પાઈ કેમેરા સામે લોકોને ડેમો સાથે આપી સમજ। પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ પટેલ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં જઈને મહિલાઓને આપી સમજ। મોલના ટ્રાયલ રૂમમાં મહિલાઓની જાસૂસી કોઈ કરી તો નથી રહ્યું ને? કાચની પાછળથી તમને કોઈ જોઈ તો નથી રહ્યું ને? જો કરી રહ્યું છે તો કેવી રીતે તમે જાણશો તે સમજાવ્યું। પાલ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અત્યારે મહિલાઓ કઈ રીતે જાગૃત થઈ શકે, જેમ કે આપણને ખ્યાલ છે અત્યારે મહિલાઓ મોલમાં શોપિંગ કરવા જતા હોય છે, હોટલમાં જતા હોય છે અને મોલમાં ચેન્જિંગ રૂમ હોય છે જ્યાં કને મિરર લગાવેલા હોય છે। તો મહિલાઓને આ બાબતે કઈ રીતે જાગૃત કરી શકાય એના માટે થઈને અહીં તમે જોઈ શકો છો, અહીંયા એક મિરર છે। એ મિરર પર જો તમે આંગળી મૂકશો અને એ મિરર વચ્ચે જો જગ્યા દેખાય એનો મતલબ કે આ મિરર ઓકે છે, તમે સેફ છો। પરંતુ જ્યારે એ મિરર પર તમે આંગળી મૂકો અને આ રીતે તમને કોઈ વચ્ચે ગેપ દેખાતો નથી, ઇટ મીન્સ આ મિરર ટુ વે છે, એટલે કે પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે। આ વિશેની લોકોમાં જાગૃતતા આવે એટલા માટે થઈને અમે લોકો આ અભિયાન ચલાવી રહ્યા છીએ, જેથી હું મહિલાઓને કે કોઈ પણ ફેમિલી એમના મેમ્બર્સ એમને એક વિનંતી કરું છું, તમે જ્યારે પણ કોઈ મોલ કે પછી કોઈ હોટલમાં જાઓ તો ત્યાં રહેલા મિરરને એકવાર જરૂરથી ચેક કરજો। જો તમને એવું કંઈ પણ અજુગતું લાગે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં કને જાણ કરી શકો છો। આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે નજીકના સમયમાં જ વિવિધ મોલ, શોપ, દુકાનોમાં જઈને ચેક કરીશું। અગર આ ટાઈપના મિરર ક્યાંય મળી આવશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મિરર પર આંગળી મૂકશો તો ગેપ આવશે તો રેગ્યુલર મિરર છે, અને જો ગેપ નહીં આવે તો જાસૂસ મિરર છે। આવા મિરર હોય તો પોલીસને સંપર્ક